હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે જવાનું છે બાબરિયા ધાર. તો વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. લોકેશન છે જોરદાર આપણે આજે આપેલું. તો ચાલો તો છેલ્લે સુધી જોજો વિડીયો. હવે ચાલો તો આપણે જઈએ સીધા બાબરિયા ધાર. જો મિત્રો, આજનો વરસાદ બહુ સારો પડી ગયો છે. આવે ને પાણી છે, બધું નેળ આવી ગયા છે. જો તમે જોઈ રહ્યા છો, વરસાદ આજનો બહુ સારામાં સારો છે મિત્રો. ક્યાં ખબર? હા હા આયા ને. જવું છે ને? નહીં. હાલો તો મિત્રો, હવે આપણે જઈએ સીધા ડુંગરા ઉપર. હાલો તો ત્યાં શેનું મંદિર છે વિજયભાઈ? સોમનાથ મહાદેવ નું મંદિર છે ત્યાં, ભોળાનાથ નું. હાલો તો ફટાફટ આપણે ત્યાં ઉપર જઈએ. ચાલો તો તમે જોઈ રહ્યા છો. હાલો તો જાઓ ને ઉપર વિજયભાઈ. હાલો હાલો જઈએ. હાલો. મારે તો અહીંથી પાછું હેઠું ઉતરી જવું, મારે ના જવું. બસ થાકી જા? હા થાકી જાઉં. તો ભાઈ અડધા ઉપર બાકી છે, હજી અડધું નથી. હે હા, હજી અડધું નથી. તો તમે જી આવો, હું અહીં બેઠો. એમ દોડો હાલે? નહીં નહીં. અરે જાય તો ખરા. જાવું? હા જવાનું છે ને. હાલો હાલો. હાલો તો પાછા ધીમે ધીમે જઈએ આપણે. હાલો તો મિત્રો, અમે તો હજી અડધે પહોંચ્યા. સાવ થાકી ગયા અમે તો. હજી તો ઘણો બાકી ચડવાનું છે. વિજયભાઈ કેવો થાક લાગ્યો? બહુ થાક લાગ્યો ભાઈ. હજી તો અડધું ચડ્યા આપણે. તો હું હજી તો ઘણું બાકી છે. જો તમને બતાવું. પોગી જાય એમ ને. હાલો તો મિત્રો, તો અમે જો પાછળ નું મંદિર છે, ત્યાંથી જવાનો રસ્તો તો હજી આપણને નથી ખબર. હજી ત્યાંથી આપણે જાવું, હવે રસ્તો મળે તો. વિજયભાઈ છે કે આપણે રસ્તો જવાનો? હા રસ્તો છે. કઈ બાજુથી જવાનું? અહીંથી માથેથી જવાનું છે. આમ ઉપરથી? હા, પેલા ઉપર ચડવાનું છે, ત્યાંથી રસ્તો છે આ મંદિર. હાલો તો હજી મહાદેવના આપણે દર્શન કરી લઈએ પેલા, પછી ના જઈએ આપણે. હાલો વિજયભાઈ, મહાદેવના દર્શન કરી આવીએ આપણે. હાલો હાલો. તો જુઓ મિત્રો, અહીંથી આપણે જવાનું છે ને. જુઓ આ કેટલું ઊંડું છે, તમે જુઓ. સામે ખોડિયાર મંદિરે હજી આપણે જવાનું છે. બહુ મજા આવે એવું છે. આમ ફરા જેવી જગ્યા છે, બહુ મજા આવે એવું છે મિત્રો. અહીંયા હજી માથે પણ જવાનું છે મિત્રો. હજી માથે પણ જાવું. હજી આનાથી ઉપર આપણે જવાનું છે. કદાચ જો રસ્તો હોય ને તો અહીંથી જાવું ઉપર. સંજયભાઈ કેવી મજા આવે? બહુ મજા આવે ભાઈ. વિડીયોમાં બધી બના રહેજો, હજી ઘણું બાકી છે. રસ્તો બહુ ખતરનાક છે. હજી અહીંયા જોવો કેટલું ઊંડું છે. અહીંયા જુઓ તમે, જંગલ જેવું લાગે છે આમ બધું હજી. હાલો તો આગળ વિડીયો તમે જોવો મિત્રો. ચાલો જાઓ ને વિજયભાઈ. હાલો ભાઈ. જો મિત્રો, રસ્તો જોવો તમે અહીંથી. ખાલી આપણને તો આવે છે અહીંયા આનંદ, બસ બહુ મજા આવે મને.
આવું જંગલમાં તો કોને ન મજા આવે મિત્રો. હા, કાંટાવાળું ઝાડ છે. હા, જો આમાં કાંટા છે, આમાં આવો એટલે ધ્યાન રાખજો તમે. એટલે મને લેતા જાજો. આ તો મને મેકીને ભાગે એમ છે ભાઈ. બહુ મજા આવે ને મિત્રો. તમે પણ અહીંયા આવજો. વિજયભાઈ અહીંનું એડ્રેસ આપી જો ને જરાક 2 મિનિટ ઊભીને. ઉભા રહો. મહાદેવ એટલે કે ગામ એનું બાબરિયાધાર છે અને આવેલું છે અકેગઢ આસરાણા. પેલા આસરાણાથી આવવાનું, પછી અકેગઢ ને અકેગઢ થી બાબરિયાધાર. ચાલો તો મિત્ર, આપણે વિજયભાઈ તમને એડ્રેસ આપ્યું દીધું ને, ત્યાં આવજો, તમને બહુ મજા આવશે. જો આગળ ગોથો મારી જતું તો રહી ગયા. જો આમ જંગલ કેવી મજા આવે એવું છે આમ તો. જો મિત્રો તમે, ને આ ફળ શું છે ને એ તો કઈ ખબર નથી. જો આ શરીરવાના શીંગુ જેકું છે, પણ શું છે ને એ નથી ખબર. સંજયભાઈ તમને ખબર? ના હો ભાઈ. વિજયભાઈ ખબર નથી. હે, જો મિત્રો આ રીતનું કંઈક છે, એમાં થેર પણ નીકળે છે. આપણને તો બહુ નથી ખબર પડતી. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો આપણને. હા એમ મિત્રો, બહુ આનંદ આવે છે અહીંયા ફરવાનો. તમે ટાઈમ લઈને જરૂર આવજો. હું તો એમ જ કહું છું તમને. આપણે અત્યારે મને એમ લાગે કે આપણે જંગલમાં આવી ગયા. અહીંથી જવાનું જ મન નથી થતું અમને, પણ જવું તો પડશે જ, કેમ કે વાડીઓ રાખીને બેઠા આપણે, એટલે જવું તો જોશે જ. એવું લાગે છે કે બેર ગેલ છે. હાલો તો મિત્રો આગળ જઈએ હજી ઉપર. જો અહીંયા લાઇટની પણ સુવિધા છે મિત્રો. નકર કેટલું ઊંચું છે આમ. જોવો તમે, જોઈ શકો છો. તો અહીંથી લાઇટની સુવિધા છે અહીંયા. મિત્રો આપણને તો અહીંયા બહુ મજા આવી છે. હાવ થાકી જશે તોયથી મજા આવે છે. જો આ ભાઈ તો અહીં બેસી ગયા, મારથી કોઈ બોલાતું પણ નથી. અમે જાવ સોમનાથનું મંદિર. આ તો ખુલી જાય. મિત્ર સામે છે બેલમપર. જો ત્યાં પણ ફેર્યા જેવું છે અને મંદિર આવેલું છે. જો શેનું મંદિર છે આપણને તો નથી ખબર, પણ મંદિર આવેલો છે સામે. ઝાખું ઝાખું આપણું મોવા દેખાય છે. જો છે દેખાય. આ સ્થળે ક્યારેક આવો મિત્રો, મજા જ આવ્યા કરે. જો આમ કેવો નજારો છે. જો ચોમાસામાં તમે આવો એટલે તમને નીકળું મજા જ આવે રાખે અહીંયા. બહુ મજા આવે હો પંકજભાઈ. હે ને, આવો મિત્રો ક્યારેક તમે અહીંયા. વિજયભાઈ એડ્રેસ આપ્યું છે એ પ્રમાણે આવી જાવ, તમને મજા આવે રાખશે. ને આવો તો ચોમાસામાં જ આવજો, એટલે તમને બહુ મજા જ આવશે. મિત્રો હાવ થાકી ગયા છીએ, કેમ કે પેલા ડુંગરો સીડ્યા નાથી, પછી પાછું અહીંયા મોટું નેરું હતું, એમાંથી ઉતરીને ઠેઠા અહીંયા પાછા આવ્યા. હાવ થાકી ગયા છીએ, ગરમી પણ થઈ ગઈ, તો આવે મજા. કેમ વિજયભાઈ? બહુ મજા આવે ભાઈ. હા એમ, તમે પણ આવજો મિત્રો, બહુ મજા આવશે. હાવ થાકી જા મિત્રો, પૂરું થઈ ગયું. હવે મને કોક તૈયારી લીધા ને ત્યારે હું ઘેર જાય, ત્યાં સુધી ઘેરે નહીં જાઉં. અરે હોય કાંઈ તો આપણે ડુંગર ચડવા જવાનો છે. એ ડુંગર સામે કેમ થાય મિત્રો? જાવું છે કે? હા, એટલે જવાનું જ હોય ને. જાવું જ છે, જાવું તો પડશે જ ને. તો વિજયભાઈ આપણે ખંડેલો ચડાવી લે એટલે સીધા બીજા જવા. એવો ભાઈ હું નહીં ચડાવું તો હું આમાં પડી ન જાઉં. તો ભાઈ હાલીને જ જવું જોઈએ. હાલો તો હવે ના જાયું ને. હાલો હાલો મિત્રો. જો મિત્રો સામે પણ કોક દર્શન કરવા આવેલા છે. કેવું રૂડું ને રૂપાળું ગામડું લાગે. જો તમે ખાલી નજારો જોવો મિત્રો અહીંથી. તમે જરૂર ને જરૂર પધારજો મિત્રો અહીંયા. નહીં. તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલશો. આવો મિત્રો પંકજભાઈની ચેનલને સબસ્ક્રાઇબ હા એમ. ચાલો તો હવે જઈએ. અને કોમેન્ટમાં બતાવજો કે આ સ્થળ તમને કેવું લાગ્યું, મજા આવી. હા એમ, ફરવા આવો તો કમેન્ટ કરીને કહેજો મિત્રો કે અમે ગયા હતા. હા એમ. ચાલો તો હવે આપણે આગળ જઈએ. હવે ઉતરવાનું છે કે નહીં એટલે જાય કાયકા. ઉતરવાનું છે એટલે પંકજ
એની હાલત જોવો તમે ખાલી. થાકી જા ભાઈ? થાકી ગયા. આવ હા આ ઉપર જવું છે કે? હા હા જવાનું બેન તોય. તો વાંધો નહીં. ચાલ બાકી પોરો ખાઈને જાઓ. ના થાકી જા ભાઈ? હવે હાવ આવ હાવ થાકી જા. વિજયભાઈની હાલત જોવો એકવાર પાછા. હવે થોડું ખાલી પોરો ખાવો છે હો ભાઈ. હવે પોરો ખાઈને જ ચડાય હો ભાઈ. હે હવે પોરો ખાવો જોઈએ. પોરો ખાવો જોઈએ? હા પોરો નહીં ખાવાનો હાલો સડી જાય. હા ભાઈ ના પાડે ભાઈ, પોરો પોરો ખાઈ ખાવાની. લ્યો. ત્યાં લગી નહીં ચડાય. મિત્રો જો કે સડી જાવ તો સડી જાવ પોરો ખાવાનું કે પોરો ખાઈ દો બોલો. હાલો મિત્રો હાલો હું કોમેન્ટ કરો હાલો મિત્રો. તો કોમેન્ટ કરી જો. ચડવાનું હોય તો ચડી જાય. હાલો તો હવે ચડી જ જાય હાલો. હાલો. ચડી જાઓ. વિજયભાઈ આપણે અહીંયા આવ્યા પણ તો આપણી ભૂલ શું છે તમને કોઈને કાંઈ ખબર છે? હાલો કહી ગયો તમે શું આપણી ભૂલ છે ને તમે કહી ગયો હાલો મને. મને નથી ખબર હો ભાઈ. મિત્રોને ખબર હોય તો કોમેન્ટ કરશે આગળ. આપણને નથી ખબર. આપણને નથી ખબર હો ભાઈ. એ છે કે અમે અહીંયા કઈ નાસ્તો જ ન લાવ્યા આપણે. હે વાહ क्या एक्टिंग कर रहा है. મિત્રો અહીંયા નાસ્તા વગેરે તમે વી આવ્યા ને કાંઈ જો કેવી જગ્યા છે નાસ્તો કરાય એવી મસ્ત મસ્ત. નાસ્તો કરવાની જગ્યા તો ઉપર છે. ચાલો હું તમને બતાવું મસ્ત. હાલો તો જો ઉપર જઈએ હાલો. તો જો મિત્રો આ છે લોકેશન. આવું લોકેશન તો તમે નહીં જોયું હોય. જો કેમ પણ તમે જોરદાર. મિત્રો તમે લોકેશન જોવો તમે ખાલી આમ તો જોવો તમે કેવું લાગે છે અતિ ઉત્તમ. એથી ઉત્તમ જવું હોય તો અહીં થોડુંક આગળ હાલવું પડે મિત્રો આપણે. હાલો જો ઠેકડા મારે છે આ ભાઈઓ. હું અહીં હરુક દેખાણ ઠેકડું. પંકજભાઈ ઓહો કેમેરો લાવો હે. હે શું છે આ જો તો કેટલું ઊંડું છે. મિત્રો આમાં જોવો તમે આવો એટલે ખાસ કરીને ધ્યાન રાખજો બહુ ઉપર છે આ. તો હજી હું આમે જવાનો છું. સંજયભાઈ સામે જવાની કોશિશ કરે છે ધીમે ધીમે જાજો ભાઈ. હા ઓલા ભાઈને ફોન આવી ગયા છે ઘરેથી. માથે સીધા તો હા સીધી ગયો. બાબા હાટી બોલાવે છે. તો મિત્રો તમે અહીંયા એકવાર તો જરૂર જ આવજો કેમ કે આમ જો કેવો મસ્ત નજારો લાગે છે અહીંયા. ચોમાસામાં જ આવજો. આમ નહીં આવતો ચોમાસામાં આવશે એટલે તમને બોર મજા આવશે. અહીંયા કેટલું ઊંડું છે આમ તમે જોવો તો ખરા. વાડીઓ પણ નાની નાની લાગે છે. વિજયભાઈ ના કેવું છે લોકેશન? લોકેશન જોરદાર છે. આવી જાઓ. હાલો તો વિજયભાઈ પાસે જઈએ લોકેશન જોવા હજી. આવી આવો. જો અહીંયા નાસ્તો લાવ્યો તો અહીં બેઠા બેઠા કેવા ખાત આપણે. આ નાસ્તાની જગ્યા છે સ્પેશિયલ. તો જોવો તમે જોઉં તો આ ગામ છે બાબરિયાધાર. આ બાબરિયાધાર આ ગામ છે એમ ને? હા બાબરિયાધાર ગામ. જો મિત્રો કેવું લાગે છે આમ ધુમ્મસ જેવું બધું લાગે છે અત્યારે. તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો. કોમેન્ટ કરીને કહેજો કે આ લોકેશન તમને કેવું લાગ્યું છે ને એ. મિત્રો તો આજનું આપણું આ લોકેશન હતું તમને કેવું લાગે છે ને કોમેન્ટ કરીને કહેજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલશો. જો ગરમી પણ થઈ ગઈ છે અત્યારે અહીંયા પણ ફર્યા જેવું બહુ મજા આનંદ આવે છે અહીંયા ફરવાનો. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કે આપણે આવા નવા લોકેશન દેખાડીએ છીએ મારા ચેનલમાં. તમે જોઈ આવજો હજી કે આવો વિડીયો હશે. તો ચાલો તો મિત્રો તો હવે આપણે થોડુંક ફરીએ ને પછી હવે ઘરની ઘેર જ આવવાની ત્યારે આપણે કરીએ. હાલો મિત્રો તો હવે આપણે જવાનું છે ઘર બાજુ કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો આપણે અહીંયા હવે. તો ચાલો તો હવે ઘરે જઈએ આપણે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ હવે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો. જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. ચાલો તો હવે ઘરે જઈએ આપણે.